અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ. શહેરમાં આજે ફરીવાર મેઘરાજા મહેરબાન થયા છે. પૂર્વ પશ્ચિમ સહિતના અનેક વિસ્તારમાં મેઘરાજાની જમાવટ જોવા મળી. નરોડા, નિકોલ, ઓઢવ સહિતના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ. પશ્ચિમમાં બોડકદેવ, થલતેજ, સોલા સહિતના વિસ્તારમાં વરસાદ. વરસતા વરસાદમાં વાતાવરણમાં ઠંડક જોવા મળી. આગામી દિવસોમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી. અમદાવાદ શહેરમાં ફરી એકવાર મેઘરાજાએ પોતાની બેટિંગ શરૂ કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે આપણે અમદાવાદના નરોડા વિસ્તારમાં છીએ કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે અને આ જ પ્રકારે નરોડા, નારોલ, બાપુનગર અને નિકોલ સહિતના વિસ્તાર છે કે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને પશ્ચિમ અમદાવાદની વાત કરીએ તો પશ્ચિમ અમદાવાદમાં પણ સોલા, બોડકદેવ, ઘાટલોડિયા, ચરખેજ સહિતના જે થલતેજ સહિતના વિસ્તારો છે કે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં જે રીતે ઠંડક પ્રસરી છે અને આગામી દિવસોમાં પણ અમદાવાદ સહિતના અલગ અલગ શહેરોમાં આ જ પ્રકારે વરસાદી માહોલ જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કેમેરા પર્સન તુષાર સાથે ભાવેશ રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં સવારથી જ ધીમીધારે વરસાદ. સમગ્ર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું બન્યું છે. પૂર્વ પશ્ચિમના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સવારથી અત્યાર સુધી સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં સવારથી ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે. અમદાવાદમાં પૂર્વનો વિસ્તાર હોય કે પશ્ચિમનો વિસ્તાર હોય, તમામ વિસ્તારમાં સવારથી જ ધીમી ધારે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. પૂર્વના જે નિકોલ, નરોડા, વસ્ત્રાલ સહિતના વિસ્તાર હોય કે પશ્ચિમના મકરબા, ઘાટલોડિયા, સોલા સહિતના વિસ્તાર હોય, આ તમામ અમદાવાદમાં અત્યારે ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે. સવારથી અત્યાર સુધીમાં લગભગ 1 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે અને હજુ પણ અવિરત અમદાવાદમાં વરસાદ છે ધીમી ધારે વરસી રહ્યો છે. વરસાદના કારણે જે અમદાવાદ છે તેનું વાતાવરણ એ કોઈ હિલ સ્ટેશન હોય તે પ્રકારનું થયું છે, કારણ કે સવારથી જ અમદાવાદના જે વાતાવરણ છે તે ઠંડક ભર્યું છે અને વરસાદી જે ઝાપટાઓ છે, ધીમી ધારે વરસાદ છે તે સતત યથાવત છે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, અમદાવાદ.